તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા તમામ બહેનોનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો અંદર. તો ભાઈ અહીંયા બહેનોનું એટલા માટે કીધેલું છે કે આંગણવાડીની જે પણ ભરતી છે એ ફક્ત અને ફક્ત બહેનો માટે જ હોય છે. તો મિત્રો અહીંયા કાર્યકર અને તેડાગર માટે ભરતી આવેલી છે. એમાં લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો ફક્ત 10 પાસથી તમે આમાં છે એ ફોર્મ ભરી શકો છો. અને તમારું આ જે પણ ફોર્મ ભર્યા બાદ છે તમારું જે પણ સિલેક્શન પ્રોસેસ છે એ પણ મિત્રો સાવ સિમ્પલ છે. કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવામાં નહીં આવે, સીધું તમારું છે મેરિટ યાદી આવશે ને મેરિટ યાદીમાં જે પણ બહેનોનો સમાવેશ થતો હશે એ બધા છે આમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર બની શકે છે. તો લાયકાત 10 પાસ રાખેલી છે. પછી આપણે ઉંમર કેટલી રહેવાની છે, પગાર તમને કેટલો મળશે, સિલેક્શન પ્રોસેસ શું રહેશે અને ફોર્મ ક્યારથી ભરાશે, કેવી રીતે ભરવું, આ બધી માહિતીની ચર્ચા છે આ વિડીયોની અંદર કરીશું. તો જો હજુ સુધી મિત્રો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ છે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી આંગણવાડી ભરતીને લઈને તમામ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે છે આપણે આંગણવાડીને ભરતી રહેવાની છે. 10 પાસ અને 12 પાસ આની લાયકાત છે. 18 થી 33 વર્ષના બહેનો આની અંદર ફોર્મ પણ છે ભરી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે છે. મિની આંગણવાડી કાર્યકરની અંદર પણ આ ભરતી છે. મિની આંગણવાડી જે પણ હોય છે એની અંદર પણ આ ભરતી આવેલી છે. એની જાહેરાત છે કરવામાં આવે છે. રાજ્યભરની અંદર છે બાળકો અને માતાઓને પોષણ અને એની સાથે શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આપવા માટે છે આંગણવાડી કર્મચારીઓની જરૂરિયાત હોય છે. તો આના માટે છે મિત્રો આપણે આંગણવાડીની ભરતીની અહીંયા જાહેરાત છે કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ પગાર પહેલા તો મિત્રો આ સેલેરી જે પણ અહીંયા છે આ મિત્રો જો આપણે હમણાં જે પણ આંગણવાડીના બહેનો છે અને પગાર વધારાનું આંદોલન છે અને મિત્રો બજેટની અંદર પણ જાહેરાત કરેલી છે. જો એ પગાર વધારો લાગુ થાય છે તો મિત્રો એટલો પગાર વધારો તમને મળે છે. બાકી મિત્રો જે પણ અત્યારે હાલ જે પણ પગાર મળે છે એ મળશે. એની સાથે મિત્રો જો સેકન્ડ નંબરની અંદર જો પગાર વધારો થાય છે તો 24,800 રૂપિયા મિત્રો પગાર મળશે. એ પણ તમને જણાવી દઉં છું, 24,800 રૂપિયા પગાર મળશે અને 20,300 રૂપિયા છે એ પગાર મળવા પાત્ર થશે. એના પછી મિત્રો પાછો પગાર વધારો થાય છે તો મિત્રો આ પગાર વધારો છે તમને લાગુ થશે. કે અત્યારે મિત્રો હાલમાં જેટલો પગાર છે તમને મળવા પાત્ર થશે. અહીંયા આપણે જોબની વાત કરીએ તો આંગણવાડીની ભરતી છે એ રહેવાની છે. એની સાથે મિત્રો અહીંયા ક્વોલિફિકેશનની જો વાત કરવામાં આવે તો 10 પાસ અને 12 પાસ માટે આ ભરતી છે. એજ લિમિટ પણ અહીંયા 18 વર્ષથી 33 વર્ષ રાખેલી છે. તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે છે આપણે મિની આંગણવાડીની અંદર પણ અમે આગળ તમને કીધું છે કે મિની આંગણવાડીની અંદર પણ વર્કર માટે છે, આંગણવાડીની અંદર કાર્યકર અને તેડાગર સહાયિકા બંને માટે છે. મિની આંગણવાડી જે પણ હશે એની અંદર ફક્ત અને ફક્ત વર્કરની પોસ્ટ જ છે, આ વાતનું પણ ધ્યાન રાખજો. એટલે આંગણવાડી જે પણ હોય છે એની અંદર કાર્યકર અને તેડાગર અને મિની આંગણવાડી જે પણ હોય છે એની અંદર વર્કરની પોસ્ટ ઉપર ભરતી રહેવાની છે. અને આની મિત્રો આપણે વાત કરીએ તો જો તમે 10 પાસ અને 12 પાસ છો તો ભાઈ તમારા માટે જ આ ભરતી છે. કારણ કે અહીંયા છે મિત્રો તમારી પાત્રતા ફક્ત 10 પાસ અને 12 પાસ છે. સિલેક્શન પ્રોસેસની અંદર કંઈ પણ કરવાનું નથી, બસ તમે ફોર્મ ભરી દેશો એટલે તમારું સિલેક્શન થઈ જશે. કઈ રીતે? કારણ કે આમાં મિત્રો કોઈ પણ પ્રકારની એક્ઝામ છે લેવાતી નથી. સીધું મિત્રો મેરિટ આધારિત છે ભરતી થાય છે. એના પછી આપણે વિગતોની વાત કરીએ તો ભરતી છે કોણ બહાર પાડશે? તો મિત્રો આ ભરતી છે એ આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપે છે, એટલે કે WCD દ્વારા મિત્રો આ ભરતીની જાહેરાત છે કરવામાં આવે છે. અને ફોર્મ છે ઈ શ્રમની સાઇટ પર ભરાય છે. પોસ્ટના નામની વાત કરીએ તો આંગણવાડી તેડાગર અને કાર્યકર. કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો 6,000 પ્લસ મિત્રો અહીંયા જગ્યા છે, પરંતુ મિત્રો હાલના સમાચાર પ્રમાણે છે એ 7,000 જેટલી જગ્યા ઉપર છે મિત્રો ભરતી આવવાની છે. અથવા તો મિત્રો 6,000 થી 7,000 ની વચ્ચે છે આ જગ્યા પર ભરતી આવશે. 6,000 ની ઉપર મિત્રો અહીંયા કીધેલું 6 થી 7,000 ની વચ્ચે છે ભરતી આવશે. શૈક્ષણિક લાયકાતમાં 10 પાસ થી 12 પાસ. 10 પાસ પણ ફોર્મ ભરી શકે છે, 12 પાસ પણ ફોર્મ ભરી શકે. ગ્રેજ્યુએશન કરેલું હશે તો એને મિત્રો એના માર્ક છે એડ થશે. કેટલા 30 માર્ક છે એ એડ કરવાના હોય છે ગ્રેજ્યુએશન કરેલા બહેનો માટે. વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 33 વર્ષના બહેનોમાં ફોર્મ ભરી શકે છે. આ તમામ જનરલ માટે છે. બાકી PH કેટેગરીના હોય, SC ST કેટેગરીના હોય તો એને મિત્રો જે પણ કેટેગરીની અનામત લાગુ પડે છે એ પણ મિત્રો રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને છે અહીંયા છૂટછાટ પણ છે મળવાપાત્ર થશે. આ વાતનું પણ ધ્યાન રાખજો. અરજી છે એ ઓનલાઈન કરવાની રહેશે મિત્રો. ઓનલાઈન એટલે કઈ સાઇટ? મેં તમને કીધું છે કે ભાઈ ઈ શ્રમની સાઇટ છે, એ સાઇટ પણ મેં આપેલી છે. આના ઉપર છે તમે અપ્લાય કરી શકો છો. એના પછી મિત્રો અહીંયા આપણે મેરિટ આધારિત મેં તમને કીધું છે કે ભરતીમાં મિત્રો કંઈ છે નહીં, ફોર્મ ભરી દેજો એટલે સિલેક્શન થઈ જશે. કારણ કે તમારા માર્ક ઉપર આખું સિલેક્શન છે. તમે જો તમે 10મામાં આખું 10-12 ગ્રેજ્યુએશન વિધવા હોય તો એના 10 માર્ક્સ આ પ્રમાણે આખું તમારું મેરિટ યાદી બનાવવામાં આવશે. એટલે મેરિટ આધારિત છે ભરતી થવાની છે. હવે ઘણા બહેનોને એમ થતું હશે કે કેટલા માર્ક હોવા જોઈએ અને કઈ રીતે મેરિટ બનશે એ પણ અમને જરાક જણાવજો. તો એ પણ હમણાં આગળ આપણે જાણીશું કે ભાઈ મેરિટ કઈ રીતે છે બનાવવામાં આવશે.
જાન્યુઆરી માર્ચની અંદર છે મિત્રો આની નોટિફિકેશન આવવાની છે. એટલે મિત્રો આ માર્ચ મહિનાની અંદર છે આની નોટિફિકેશન પણ ફાઇનલ નોટિફિકેશન આવી જશે. એના પછી શૈક્ષણિક લાયકાતની પણ આપણે જરાક વાત કરી લઈએ ભાઈ શૈક્ષણિક લાયકાત આના માટે શું રહેશે. તો શૈક્ષણિક લાયકાતની અંદર આપણે જોઈ શકો છો કે ભાઈ આંગણવાડી કાર્યકર માટે 12 પાસ અને તેડાગર માટે ફક્ત 10 પાસ, મિની આંગણવાડી માટે પણ 10 પાસ અને મિની આંગણવાડી અંદર જો કાર્યકરની પોસ્ટ તો છે ને પરંતુ જો હોય તો એના માટે પણ 12 પાસ જ મિત્રો અહીંયા લાયકા છે. એના પછી માર્કશીટ સરકાર માન્ય હોવી જોઈએ, આ વાત પર ધ્યાન રાખજો મિત્રો તમારે. એના પછી આપણે વય મર્યાદાની પણ વાત કરી જ લઈએ કે ભાઈ વય મર્યાદા કેટલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ વય મર્યાદા આપેલી છે. એસસી, એસટી, ઓબીસી અને સરકારના નિયમો મુજબ છે છૂટછાટ મળશે. પીએચ કેટેગરીના બહેનો હોય તો એને પણ છૂટછાટ મળશે. અને હવે મેઇન પ્રશ્ન એ કે ભાઈ જિલ્લાવાર કેટલી જગ્યાઓ છે. જિલ્લાવાર કેટલી જગ્યાઓ છે તો મિત્રો આનો જો તમારી યાદી જોતું હોય તો અત્યારે જ છે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ છે બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. એટલે મિત્રો અને કોમેન્ટની અંદર છે પીડીએફ લખી દેજો એટલે મિત્રો અમે છે એ પીડીએફ તમારા સુધી પહોંચાડી દેશું કે ભાઈ તમામ જિલ્લા પ્રમાણે છે કેટલી કેટલી જગ્યાઓ છે. અને મિત્રો ભરતી પણ હમણાં જ આવવાની છે તો ખાસ કરી પીડીએફ એક વખત જોઈ લેજો જેથી કરી તમારે કયા જિલ્લાની અંદર સિલેક્શન લેવું એ તમે નિર્ણય કરી શકો અને મિત્રો તમારો વારો પણ છે આવી જાય. બાકી અહીંયા જો આ પીડીએફ તમે નહીં જો તો તમને શું પ્રોબ્લેમ આવશે. એક્ઝામ્પલ તરીકે જો કોઈ અમદાવાદની અંદર રહી છે અને અમદાવાદની અંદર મિત્રો બહેનોને ખબર જ નથી કે કેટલી જગ્યા છે. અમદાવાદની અંદર એક્ઝામ્પલ તરીકે ફક્ત 10 જગ્યા હોય છે અને ત્યાં 1000 બહેનોએ ફોર્મ ભરેલા હોય તો પછી એનું સિલેક્શન ન થઈ શકે. અને ગાંધીનગરની અંદર મિત્રો અથવા તો અમદાવાદ શહેરીની અને ગ્રામ્યની તો આપણે અમદાવાદ શહેરીની જો વાત કરીએ તો મિત્રો અમદાવાદ શહેરીની અંદર છે કે ત્યાં મિત્રો 1000 જગ્યાઓ છે અને તમે ત્યાં ફોર્મ નથી ભરેલું એટલે મિત્રો ત્યાં 1000 જગ્યાઓ છે ને ત્યાં ફક્ત 500 બહેનોએ જ ફોર્મ ભરેલું છે તો પછી અહીંયા કેટલી જગ્યાઓ ખાલી પડી રહી અને મિત્રો આ પછી જગ્યા ખાલી જ પડી રહી છે. તો તમે જોઈ શકો ભાઈ ક્યાં કેટલી જગ્યા છે તો તમે એ પ્રમાણે નિર્ણય કરીને ત્યાં તમે ફોર્મ પણ ભરી શકો. તો ખાસ કરી આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટની અંદર છે એ ફક્ત પીડીએફ લખી દેજો એટલે પીડીએફ હું તમને છે પહોંચાડી દઈશ અને તમે છે એ જોઈ લેજો. પગાર મિત્રો છે અહીંયા તમે જોઈ શકો છો. આગળ મેં તમને કીધું છે કે ભાઈ પગાર કઈ રીતે મળશે પરંતુ અત્યારે છે કેટલો પગાર હોય છે તો એ એમાં જોઈ શકો આંગણવાડી કાર્યકરને 11,500 રૂપિયા પ્રતિ માસ, તેડાગરને 7,000 રૂપિયા અને જે પણ મિની આંગણવાડી કાર્યકર છે એને 8,500 રૂપિયા આ પ્રમાણે પગાર પણ છે. ચયન પ્રક્રિયા મેં પહેલા તમને કીધું સિલેક્શન પ્રોસેસમાં કંઈ પણ છે ને ફોર્મ ભરી દો એટલે સિલેક્શન થાય. લેખિત પરીક્ષા નથી. મેરિટ પરથી સીધું જે આમાં તમારું છે સિલેક્શન થઈ શકે છે. મેરિટના આધારિત મુદ્દાઓ તો ભાઈ મેરિટ કઈ રીતે બનશે તો 10માં 12માના ગુણ, કાસ્ટ સર્ટિફિકેટ આને પણ હમણાં આપણે ચકાસણી છે આખું તમને કરાવી આપીશ કે ભાઈ તમારું છે કઈ રીતે આખું મેરિટ છે બનાવે. દસ્તાવેજની પહેલા આપણે વાત કરી લઈએ કે ભાઈ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ તો આધાર કાર્ડ તો ભાઈ બધાને હોય જ છે અને ફરજિયાત એ પણ તો હોવું જ જોઈએ. 10-12ની માર્કશીટ જો 10 પાસ ઉપર ફોર્મ ભરો છો તો 12 પાસની માર્કશીટની જરૂર નથી. 12 પાસ ઉપર ભરો છો તો બંને જોશે. પછી કાસ્ટ સર્ટિફિકેટ જો જોઈએ તો બાકી જે પણ કાસ્ટને ન હોય એના માટે એ પ્રોબ્લેમ નથી. પછી તમે ક્યાં રહ્યો છો રહેઠાણનો પુરાવો આપવાનો રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી બેંકની પાસબુક અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બસ આ એટલા ડોક્યુમેન્ટ છે હોવા જોઈએ. એના પછી મિત્રો અહીંયા તારીખ આપેલી છે પરંતુ આપણે છે એના ઉપર અત્યારે નથી જોવાનું અને અહીંયા 30 દિવસની અંદર છે ફોર્મ ભરવાની શરૂઆત પણ છે થઈ જવાની છે એ પ્રમાણે પણ અહીંયા છે. આંગણવાડી કાર્યકરની અંદર છે તમે ફોર્મ કઈ રીતે ભરી શકો તો એની સત્તાવાર વેબસાઇટ અહીંયા આપણે આપેલી છે કે ભાઈ ઈ શ્રમની સાઇટ ઉપર છે તમે ફોર્મ ભરી શકો છો પરંતુ હજુ સુધી એના ફોર્મ ભરવાની શરૂઆત છે થઈ નથી. અને તમારું મેરિટ યાદી કઈ રીતે બનશે એના ઉપર આપણે ચર્ચા કરી લઈએ. એ પહેલા એક રિક્વેસ્ટ કે જો હજુ સુધી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરે તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને પછી જ તમે છે પીડીએફ કોમેન્ટ કરી શકો છો તો ખાસ કરી પીડીએફ ને કોમેન્ટ પણ કરી દેજો. હવે આપણા વિડીયોનો લાસ્ટ અને છેલ્લો અને મેઇન મુદ્દો કે ભાઈ તમારી પસંદગી પ્રક્રિયા માટે ગુણન પદ્ધતિ તો આપણે ખબર હોવી જોઈએ ને ભાઈ કેવાના કેટલા માર્ક્સ તમને મળે છે. તો જો તમે 12મું પાસ અથવા તો તમે છે એ 10મું પાસ હોય તો આના પછી મિત્રો છે ઓનલાઈન અહીંયા તમે જોઈ શકો ડિપ્લોમા કરેલા હોય તો એની ટકાવારી પ્રમાણે તમને 20 ગુણ આપવામાં આવશે. મહત્તમ 20 ગુણ. ટોટલ 100 ગુણનું પેપર તમારું છે 100 ગુણની અંદરથી ગુણ તમારા છે નક્કી થશે. કેટલા 100 ગુણની અંદરથી આ વાતનું પણ છે ખાસ કરી ધ્યાન રાખજો. એના પછી તમે જો ભાઈ 12 પાસ પછી છે એ 2 વર્ષનું ડિપ્લોમા કરેલું હોય અથવા તો કોઈ પણ કોર્સ કરેલો હોય જેમ કે પીટીસી કરેલું હોય, બીએડ કરેલું હોય આ રીતે મિત્રો જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય છે તો અહીંયા તમે ગ્રેજ્યુએશન એટલે મિત્રો અહીંયા સ્નાતક કોર્સ અથવા તો પીટીસી બીએડ કરેલું હોય તો એના 30 ગુણ તમને આપવામાં આવશે. એટલે જ મેં કીધું છે કે જે પણ ગ્રેજ્યુએશન કરેલા હશે એ બેનો માટે તો ભાઈ સારી એવી ભરતી છે કારણ કે એને સીધા 30 માર્ક્સ છે મળી જશે. અને અનુસ્નાતક કોર્સની પાસની ટકાવારી અહીંયા તમે જોઈ શકો છો 30 માર્ક્સ. તો મિત્રો અહીંયા આપણે 30 ને 30 60 70 અને 80 માર્ક્સ તો અહીંયા થઈ ગયા છે. એના પછી છે અનામત વર્ગમાંથી આવે છે અને સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગના જે પણ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના જે પણ ઉમેદવારો છે એસસી, એસટી, ઓબીસી વાળા સોરી મિત્રો એસસી, એસટી અને એસીબીસી આનો અહીંયા ઉલ્લેખ છે કરેલો છે. તમે અહીંયા જોઈ શકો છો તો એને 10 માર્ક્સ એના કેટેગરીના 10 માર્ક્સ છે આપવામાં આવે છે.
અને વિધવા જો કોઈ પણ બહેનો હોય અને અહીંયા ગ્રેજ્યુએશન કરેલું હોય, SC ST કેટેગરીમાંથી આવે છે, તો મિત્રો એને 100 માંથી 100 માર્ક્સ મળે, કારણ કે એને 10 માર્ક્સ વિધવાના પણ મળે છે. તો આ પ્રમાણે 100 માંથી 100 એટલે એનું સિલેક્શન 100% પાકું થઈ જાય છે. આ પ્રમાણે મિત્રો આપણે આંગણવાડીની ભરતી છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, તમારા બધા બહેનો સુધી છે આ વિડીયોને શેર પણ કરી દેજો. અને હજુ સુધી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી PDF કોમેન્ટ કરી દેજો, PDF તમારા સુધી આવી જાય.